जय माताजी, जय द्वारकाधीश, जय मां मोगल बधाने हैप्पी मकर संक्रांति बधाने। पार्ट 2 में तमारुं बधानुं हार्दिक स्वागत छे। आज पार्ट 2 आज मकर संक्रांति छे। बपोरे अमे पतंग चगावता हता, थोड़ी वार हाल्युं पछी हवा हती नहीं बपोरे एटले बंद करी दीधुं ने हवे हवे मस्त हवा थई गई छे जोरदार। हवे उठशे पतंग जोरदार। तो मैं कीधुं त्यारे स्टोरे फूले थई गई हती तो मैं कीधुं हवे आने त्यां ज एंड करीए એટલે બનાવી ને વિડીયો ડિલીટ કરી દીધા છે એટલે હવે મસ્ત થઈ જશે। પાછી ન્યૂ ચશ્મા લઈ આવી ગઈ છું। તડકો તો તોય લાગશે થોડો એટલા માટે મસ્ત લાગે ને ફિલિંગ આવે સારી એવી ઉત્તરાયણ જેવી। શહેરોમાં આવે જોઈએ મસ્ત ચશ્મા ને ટોપીઓ પહેરીને ઉડાવે છત ઉપરથી। આજે આપણે ઉડાવશું। અહીંયા પડ્યા છે પતંગ આર્યા વિરાટ ગયો છે અને પતંગ માટે નીચે પૂંછડી લગાવવા માટે ગોતે છે। હું ઉડાવ ઉપર ચડાવી દઉં પછી ગોતાઈ આપું એને। જો આવી આવી લઈ આવ્યો છે। આ મોટી તો છે સારી એવી, આ એવી જ જોઈએ, વજન ભલે નથી। આમાં કે ઓલામાં લગન મને નથી આવડતું। આ એ મારા ભાઈએ બાંધી આપ્યો, નહીં ખબર આ બાંધાશે કેવી રીતે? તો સેલો ટેપ નીચે પડીએ આમ ન બંધાય। મારી પતંગ જો અહીંયાથી પોતે ક્યારની ચગે, બાકી વિરાટની અમે ક્યારથી કોશિશ કરી ત્યારે હમણાં જઈને ચડી। હે વિરાટ, મજા આવી? મજા આવી, ફાઇનલી ગઈ તો ખરી, ત્યાં પહોંચી ગઈ। મારાથી વધારે ઊંચે ગઈ હો, છોડે તો એટલી નો નો એ છે બે પતંગ એમાં તો કટોકટી કરશે ને તો એ કોઈ નો પણ એક નો જશે એટલે બસ ગેમ પૂરી અહીંયા જ આપણી। આ છે પુષ્પા વાળો, આ નથી ચકતો સારો, ખરાબ થઈ ગયો બિચારો લાગે, અને રાખી દઈએ અહીંયા। કા ના હવે આ મારો આમ જ જાય જો આ બાજુ। અહીંયા ખુરશી ઉપર બેસી જાઉં, મજા આવે। ઉભો રે ઉભો રે, આવે આવે, તને મજા આવે છે આવવાની તો આવતો રેજો। પતંગ પડી ગઈ નીચે, હવે ગયો છે લેવા માટે। બાકી આ રહી ઉપર મસ્ત હવામાં, જો અહીંયા ફિરકી રાખી ગયો છે, નીચે ગયો છે। એ નાળિયેરમાં ક્યાંક પડી છે આ બાજુ, દોરા બહુ છોડી દીધા હતા તો મેં અહીંયા મારી ફિરકીને રાખી છે, અહીંયા રાખીને નીચે જાઉં એને। આવી ગયો મળી, હાલું હાલું હા હું હાલું અહીંયા ને બાંધી રાખું। પતંગ અહીંયા પડી ગયો ને આ પડી ગયો અને ગોતા આવ્યા, આ તો નીકળી જશે, આને કાપી નાખું અહીંયાથી। ગયો છે અંધારો અને આજે આવ્યા હતા લાઈટ વાળા કામવાળા ભાઈ, તો આજે જો શું શું અહીંયા ઉપર ઝુમર નાખ્યું છે, કંઈક આવું છે, એમાં સારું નથી દેખાતું, અને અહીંયા શોપીસ છે, આ લાઈટ જ દેખાય આમાં, આવું કંઈક છે, 2-3 લાઈટ છે, અને મંદિરમાં છે કંઈક આવું।
અહીંયા જો ફરે છે, દેખાશે મસ્ત આખો મંદિર જગમગ થાય છે અંદર, હે ને મસ્ત લાગે. અહીંયા હોલનો લુક ઝુમરને બધા સરખા નથી દેખાતા, આખી લાઇટ જ દેખાય છે કેમ કે આ કેમેરો એટલો સારો નથી, ખાલી લાઇટ જ ફોકસ કરે છે, કાંઈ ડિઝાઇન ફોકસ નથી કરતો. એટલે નોર્મલ એક વિડીયો ઉતારીને તમને બતાવી દઈશ. બાકી હવે કરી દઉં બંધ. નું કામ મોસ્ટ ઓફ બધું પૂરું થઈ ગયું છે. હવે ફર્નિચરવાળા આવશે, ભાઈ આપી દીધું છે ફર્નિચર, એમનું હજી કામ બીજે ક્યાં ચાલુ હતું ત્યાં બાકી જ છે, તો એ થોડાક દિવસમાં આવશે પતાવીને, એટલે અહીંયા કામ ચાલુ થઈ જશે. અને પછી તો બધું ખરીદવાનું રહેશે, એ ધીરે ધીરે થઈ જશે. પહેલાં ફર્નિચરનું કામ પતશે, એના પછી બધું ચીજ વસ્તુ લેવાની છે. એ બીજું બતાવવાનું ભૂલી ગઈ. ઓલા બારી ઉપર પડદા લગાવવાની જે હોય ને રોડ્સ, એ પણ આજે લાગી ગઈ છે. નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવી દઈશ. બાકી મસ્ત લાઇટિંગનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આવે બસ ફર્નિચરવાળા ભાઈ, એટલે બીજું કામ ચાલુ કરી દઈશું.